નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 6 ચાલે છે. બરોબર, સ્વાધ્યાય 7 આવશે ને, 6 ની 7મું સ્વાધ્યાય ચાલે છે. રોકડ મેળ અને તેના પ્રકારો. જૂની ચોપડીમાં 6થું છે, નવીમાં 7મું છે, એટલે આપણે 7. હવે એમાં આપણે 3 ખાનાવાળો રોકડ મેળ જોવાનો છે. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને રોકડ મેળ વિશે સમજાવ્યું હતું. ફરીથી અહીંયા 3 ખાનાવાળો પહેલા રોકડ મેળની આપણે જે વિગતો છે એ જોઈ લઈએ, પછી દાખલો ગણીએ છે. તો એનો પહેલા નમૂનો જોઈ લઈએ. તો 3 ખાનાવાળો રોકડ મેળનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ આપણે ખાના વ્યવસ્થિત દોરવા જોઈએ. જો ખાના વ્યવસ્થિત નહીં દોરેલા હોય તો તમને સમજણ પડશે નહીં. તો અહીંથી શરૂ કરો, છેલ્લેથી. આ તમારે 2 પાનામાં 2 બાજુ દોરવાનું, તો સરસ દોરાશે. આ બેંક, આ રોકડ, આ વટાવ, પછી આ 2 ખાના છે, ખાતા વહી પાના નંબરનું છે, અને આ ખાનું છે વાઉચર નંબર. એની આગળ આપણે વિગત, અને એની પહેલા તારીખનું ખાનું આવશે. તો આ જમા બાજુના ખાના થયા. આવા ઉધાર બાજુ આવશે. તો પહેલું ખાનું આપણે ઊંધું શરૂ કરીએ છીએ પાછળથી. તો બેંક ખાતું, રોકડ ખાતું, એટલે રોકડનું ખાનું, આ વટાવનું ખાનું, પછી આ ખાતા વહી પાના નંબરનું ખાનું, અને આ આવશે પહોંચ નંબર. આપણને રૂપિયા મળ્યા હોય તો આપણે એના માટે પહોંચ આપી હોય તો એનો પહોંચ નંબર. અને અહીંયા પહેલું ખાનું તારીખનું ખાનું આવશે, કે તારીખના ખાનામાં તારીખ લખવાની છે. તો આ થઈ વાત વિગત, જે ખાના દોરાય. તો પહેલું ખાનું આવશે અહીંયા આ તારીખનું ખાનું, અહીંયા આવક અથવા આય, પછી અહીંયા પહોંચ નંબર, પછી અહીંયા ખાતા વહી પાના નંબર, અહીંયા આપેલ વટાવ આવશે, આપેલ વટાવ અને રૂપિયા, અહીંયા રોકડ રકમ રૂપિયા, અહીંયા બેંક રકમ રૂપિયા, તારીખ, અહીંયા આય લખ્યું તો અહીંયા આપણે વ્યય લખશું. પછી અહીંયા પહોંચ નંબર આપું, અહીંયા આવશે વાઉચર નંબર, વાઉચર નંબર, પછી અહીંયા ખાતા વહી પાના નંબર, અહીંયા મળેલ વટાવ રૂપિયામાં, અને અહીંયા રોકડ રકમ આ રૂપિયા, અને અહીંયા બેંક રકમ રૂપિયા. આ જમા બાજુ આવશે, અહીંયા આવશે ઉધાર બાજુ, અહીંયા ઉપર ટાઇટલ આવશે. આ થઈ વાત. તો જો તમે 1 2 3 4 5 6 7, તો 7 ખાના ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ, અને 7 ખાના જમણી બાજુ, ટોટલ 14 ખાના થાય છે. તો આપણે બને ત્યાં સુધી તમારે ચોપડામાં આવી રીતે ચોપડો હોય તો અહીંયા આ ઉધાર ને અહીંયા જમા આ દોરવાનું. આ વાંકા આડું દોરાય, પણ આડું કરતા આ રીતે સામે દોરશો તો મજા આવશે તમને. એક લીટી છોડીને લખવાનું એટલે સરસ
આયોજન થશે. હવે આગળ આપણે ચર્ચા કરી હતી આના વિશે કે અહીંયા 3 ખાના વાળો રોકડ મેળ બનાવીએ ત્યારે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલા ખાનામાં જે તે વ્યવહારની તારીખ આવશે I બાજુ, એટલે અહીંયા I ને આપણે બીજું શું કહીએ છીએ, આવક પણ કહીએ છીએ. એવી જ રીતે અહીંયા આવક જે થઈ હોય, શેની આવક થઈ એ લખવાની છે. અહીંયા આવક થાય અને એના બદલામાં આપણે પહોંચ આપીએ તો એ પહોંચનો નંબર લખવાનો છે. અહીંયા ખાતા વહી પાના નંબર એટલે કે આ વ્યવહારની આપણે ખાતા વહીમાં કયા પાના ઉપર ખતવણી કરીએ છીએ એ લખવાની છે. પછી અહીંયા આ વટાવ મળ્યો આપ્યો હોય તો એ લખવાનું છે. રોકડ રકમ મળી હોય તો એ લખવાની ને બેંક ચેક મળ્યો હોય તો બેંકમાં ભર્યા હોય તો બેંકની ખાનામાં. એવી જ રીતે અહીંયા કોઈ વ્યવહારથી જાવક થઈ હોય તો જાવક લખવાની છે. અહીંયા વ્યય અથવા એને જાવક પણ કહીએ છીએ. તો એ કઈ રીતે જાવક થઈ એની વિગત લખવાની છે. એ એનો વાઉચર નંબર આવે, પછી ખાતા વહી પાના નંબર, મળેલ વટાવ, અહીંયા વટાવ મળે આપણે રકમ ચૂકવીએ તો એ રોકડ રકમ હોય તો રોકડમાં, ચેક હોય તો બેંકના ખાનામાં લખવાનું છે. તો આ થઈ વાત તમારા 3 ખાનાવાળા રોકડ મેળની. તો હવે આપણે ઉદાહરણ એક ગણીએ છીએ, છઠ્ઠું ઉદાહરણ, પછી આપણે સ્વાધ્યાયનો એક દાખલો ગણીશું. અને અહીંયા આપણે આજે ઉદાહરણ 6 ગણીએ છીએ. તો ઉદાહરણ 6 માં તમને વિગત આપી છે કે નીચેના વ્યવહારો પરથી શ્રી જેઠાલાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો અહીંયા આપણે ખાલી નામ લખવાનું છે. તો નામ આપેલું છે શ્રી જેઠાલાલનો 3 ખાનાવાળો, પણ એમાં માસ આપ્યું છે જુલાઈ, એટલે જુલાઈ 2000 જેઠાલાલનો. આ જુલાઈ જે વર્ષને આપ્યું એ લખવાનું. 2015 નો રોકડ મેળ, બરોબર. 3 ખાનાવાળો એવું લખવાની જરૂર નથી, તો જોવે તો ખબર પડી જાય. એટલે 3 ખાનાવાળો લખો કે ન લખો કઈ ફેર પડશે નહીં. આ થઈ ટાઇટલની વાત. ટાઇટલ લખાઈ ગયું. હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. તો દાખલાની શરૂઆત કરીએ ત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આવક થાય છે તો આ બાજુ આવશે, જાવક થાય છે તો આ બાજુ આવશે, અને રોકડ વ્યવહાર હશે એ જ અહીંયા નોંધાશે. શાખનો ઉધાર વ્યવહાર હશે એની અહીંયા નોંધ થશે નહીં. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ. પહેલો વ્યવહાર છે જુલાઈ 2015. પહેલી જુલાઈએ શરૂઆતની રોકડ શિલક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 4000 આપ્યો છે. તો બેંક શિલક છે એ આવક કહેવાય. અહીંયા પહેલા 2015 આ જુલાઈ 1 બાકી આગળ લાવ્યા 10,000 રૂપિયા રોકડ શિલક છે, એટલે રોકડના ખાનામાં 10,000. બેંક શિલક નથી, બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે એની જમા બાકી હોય તો એ અહીંયા 2015 આ જુલાઈ પહેલી, અહીંયા પણ લખવાનું બાકી આગળ લાવ્યા, અને એ બેંકના ખાનામાં આવશે 4,000 રૂપિયા છે, એટલે 4,000 રૂપિયા બેંકના ખાનામાં લખવાના છે. આટલું બધા દાખલામાં હશે જ. આ વસ્તુ શરૂઆત છે, શરૂઆતમાં ભૂલ ન થાય ખાસ જોવાનું છે. ખાસ તમે ભૂલ એ કરશો કે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તોય ઘણા અહીંયા લખીને આવે છે. એવું નહીં, બેંક ઓવરડ્રાફ્ટ હોય એટલે અહીંયા આવશે, બેંક શિલક હોય તો અહીંયા આવે. રોકડની કોઈ જમા બાકી ન હોય આવે, અગાઉ ચર્ચા કરી હતી મેં તમને સમજાવ્યું તો આવે એની કરતા કોઈ દી વધારે જાય નહીં. એટલે રોકડની ચર્ચા આપણે કરવાની, જમા બાકી ન હોય ધ્યાન રાખવાનું છે. હવે બીજો વ્યવહાર છે કે
ત્રીજી તારીખે અય્યર પાસેથી 3000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક આપ્યો. જો ત્રીજી તારીખે અહીંયા એવું કીધું છે કે અય્યર પાસેથી 3000 નો માલ ખરીદ્યો અને 10% વેપારી વટાવ છે અને જરૂરી રકમનો ચેક આપ્યો. જો તો આપણે માલ ખરીદીએ એટલે જાવક ચેક આપ્યો છે એટલે અહીંયા જાવક થશે, પણ કેટલી? તો અહીંયા પહેલા જુલાઈ 3 લખી નાખો. હવે માલ ખરીદ્યો છે એટલે અહીંયા આવશે ખરીદ ખાતે માલ છે એટલે. હવે રકમ કેટલી છે? 10% વેપારી વટાવ છે, 3000 નો માલ છે, સોરી 10% રોકડ વટાવ છે. તો અહીંયા પહેલા 3000 આ ખરીદ કિંમત અને માઈનસ 10% આ રોકડ વટાવ કેશ ડિસ્કાઉન્ટ સીડી, તો એ 300 રૂપિયા થાય એટલે 2700 રૂપિયા ચેક આપ્યો છે બેંક ખાતે અને આ વટાવ ખાતે આવશે. તો અહીંયા એક મેં કાલે પણ અગાઉ લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે રોકડ અને વટાવ, ચેક અને વટાવ એક જ બાજુ આવે. અહીંયા બેંક આવે અને અહીંયા વટાવ આવે એવું નહીં બને. અહીંયા બેંક આવે અને અહીંયા વટાવ આવે એવું પણ બનશે નહીં. એટલે અહીંયા ખરીદી કરી એટલે જાવક થઈ, તો 300 રૂપિયા છે એ વટાવના ખાનામાં લખવાના છે અને 2700 રૂપિયાનો ચેક આપ્યો છે એટલે એ 2700 રૂપિયા છે એ બેંકના ખાનામાં લખવાના છે. તો આ થઈ વાત. વ્યવહાર 3 સમજાણું હોય તો ફરીથી ચેક કરજો, ગણજો, સમજજો. જ્યાં ન સમજાય ત્યાં મને ફોન કરીને પૂછી લેવાનું. હવે 5 તારીખે પગારના 800 અને સ્ટેશનરીના 700 ચેકથી ચૂકવ્યા. જો 5 તારીખે જાવક જ છે બંને, પગાર પણ ખર્ચ કહેવાય અને સ્ટેશનરી પણ ખર્ચ કહેવાય. તો બંને ખર્ચ છે, જાવક છે એટલે ચેકથી ચૂકવ્યા છે એટલે આ બાજુ જ લખો. તો અહીંયા લખો પગાર ખાતે રૂપિયા 800, તો એ બેંકના ખાનામાં લખવાના છે, ચેકથી ચૂકવ્યા છે. એવી જ રીતે 5 તારીખે સ્ટેશનરી ખર્ચ ખાતે, તો એ સ્ટેશનરી ખર્ચ છે 700 રૂપિયા એટલે અહીંયા 700 રૂપિયા લખવાના થશે. તો ફરીથી પગારના 800 અને સ્ટેશનરીના 700 ચેકથી ચૂકવ્યા, તો બે ખર્ચ છે એટલે આપણે અહીંયા ખર્ચ જાવક કહેવાય, આ બાજુ લખવાના થશે. પછીનો વ્યવહાર છે 7 તારીખે બબીતા પાસેથી 6000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધી રકમ રોકડથી અને અડધી બાકીની રકમ ચેકથી ચૂકવી. જો પાછો ખરીદ્યો જ છે માલ, બરોબર. 7 તારીખે બબીતા પાસેથી 6000 નો માલ, તો પહેલા આ 6000 શું કહેવાય? આ છાપેલી કિંમત કહેવાય. હવે 6000 નો માલ ખરીદ્યો. હવે એમાં તમને એવું કીધું છે 10% વેપારી વટાવે, તો માઈનસ 10% આ વેપારી વટાવ એટલે 600 રૂપિયા એટલે 5400 રૂપિયા આ ખરીદ કિંમત. ખરીદ્યો કેટલાનો છે માલ? 5400 નો, અને અડધી રકમ છે એ રોકડ અને બાકીની રકમ ચેકથી, તો આના અડધા 2700 રૂપિયા રોકડા ચૂકવ્યા અને 2700 નો ચેક ચૂકવ્યો એટલે કે બેંક ખાતે આવશે. તો આ રીતે નોંધ થશે. અહીંયા આપણે આ 6000 અને 600 સાથે કોઈ લેવા દેવા નથી. 5400 નો માલ ખરીદ્યો કહેવાય એટલે ખરીદ ખાતે તારીખ 7 જાવક થશે. તો અહીંયા આ ખરીદ ખાતે અહીંયા વટાવમાં નહીં આવે 2700 રોકડમાં અને 2700 રૂપિયા છે એ બેંકમાં આવશે. ફરીથી 6000 નો માલ, છાપેલી કિંમત
10% વેપારી વટાવ. વેપારી વટાવની અગાઉ આપણે ચર્ચા કરી હતી કે એની નોંધ ચોપડે નો થાય એટલે આપણે આ રકમની જ નોંધ કરવાની 5400 ની, પણ એમાં અડધા રોકડા આપ્યા અડધા ચેક થી આપ્યા છે એટલે બેયની અડધી અડધી રકમ કરો તો 2700 રોકડા અને 2700 ચેક થી આપ્યા એવું કહેવાય. હવે આ થઈ વાત 7મો વ્યવહાર, 7 તારીખનો વ્યવહાર. સોરી, હવે આગળ વધીએ તો પછીનો વ્યવહાર છે 9 તારીખે 4000 બેંકમાં ભર્યા. તો 4000 રૂપિયા બેંકમાં ભર્યા એટલે અહીંયા આવક થઈ, આ જમા ખર્ચી વ્યવહાર છે. આ 4000 આવક થઈ, અહીંયા જખ લખવાનું છે. અહીંયા આવક થઈ, શેની આવક થઈ? તો રોકડા ભર્યા એટલે રોકડ ખાતે, અને એનાથી ઊંધું અહીંયા રોકડા ગયા, કેટલા ગયા? 4000. અને ક્યાં? તો અહીંયા આપણે જમા ખર્ચી પાછું અહીંયા પણ લખવું પડશે, અને અહીંયા લખવાનું છે બેંક ખાતે. અહીંયા આવશે બેંક ખાતે. ફરીથી 4000 બેંકમાં ભર્યા તો બેંકમાં આવક થઈ, અહીંયા બેંક આવ્યું એટલે અહીંયા રોકડ આવે, અહીંયા જમા ખર્ચી, અને એવું જ અહીં રોકડા ગયા એટલે અહીંયા રોકડના ખાનામાં લખ્યું તો અહીંયા બેંક. કોઈ દિવસ બેય રોકડ અહીંયા નો આવે કે બેંક નહીં આવે. એ જ વસ્તુ અહીંયા પણ, અહીંયા રોકડ છે તો અહીં બેંક આવે, અહીંયા બેંક હોય તો અહીંયા રોકડ જ આવે, અહીંયા રોકડ હોય તો અહીંયા બેંક જ આવશે. આ ધ્યાન રાખવાનું ખાસ. પછીનો વ્યવહાર છે તારીખ 10. પોપટલાલને 6050 ના હિસાબ પેટે 6000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે કે આપણે ચૂકવ્યા, કોને ચૂકવ્યા? પોપટલાલને. 6050 આપણે ચૂકવવાના હતા, પણ આપણે 50 રૂપિયા ઓછા આપ્યા. લેનાર કોણ છે? પોપટલાલ. ચેક થી આપ્યા છે, અને આપનાર છે બેંક. તો લેનાર ખાતે ઉધાર પોપટલાલ ખાતે, અને બેંક ખાતે જમા. અહીંયા 50 રૂપિયા વટાવ, અને 6000 નો ચેક આપ્યો છે એટલે 6000 અહીંયા 50 રૂપિયા છે વટાવના ખાનામાં આવશે. પછી એવી જ રીતે 12 તારીખે આત્મારામે 10070 ના હિસાબ પેટે 6000 રોકડા આપ્યા, 4000 નો ચેક આપ્યો જે બેંકમાં ભરાવી દીધો. તો 12 તારીખે આપણી પાસે આવક થઈ, આપનાર છે આત્મારામ. તો અહીંયા લખો આત્મારામ ખાતે. તો આત્મારામ છે એ આપનાર છે, તો એની પાસેથી 70 રૂપિયા વટાવ આપ્યો. આપણે 6000 રોકડા આપ્યા છે એને. જો શું કર્યું? 6000 રોકડા એટલે રોકડના ખાનામાં 6000, અને 4000 નો ચેક આપ્યો એટલે એ ચેક બેંક ખાનામાં આવશે. પછીનો વ્યવહાર છે એટલે અહીંયા 10070 આત્મારામ પાસે લેવાના હતા, એમાંથી આપણને એને શું કર્યું? 10070 માંથી આપણને ચૂકવ્યા 10000 રૂપિયા. 70 રૂપિયા છે વટાવ થશે, અને એ 70 રૂપિયા વટાવ છે એ આપણે આપેલ વટાવ કહેવાય. 6000 એમાંથી રોકડા આવ્યા, અને 4000 બેંક ખાતે. પછીનો વ્યવહાર છે 14 તારીખે સુંદર પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે 5000 નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો એટલે આવક થઈ. તારીખ આપી છે 14 સુંદર પાસેથી. તો સુંદર આપનાર છે, લેનાર અહીંયા બેંક થશે. 5000 નો ચેક મળ્યો બેંકમાં ભર્યો એટલે બેંકમાં આવક થઈ. તો અહીં બેંકના ખાનામાં, અને અહીંયા આપનાર છે સુંદર, તો અહીંયા સુંદર ખાતે. એટલે નોંધ એવી રીતે થાય કે બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર ને સુંદર ખાતે જમા, એટલે અહીંયા બેંક નામ ઉધાર બાજુ અને જમા થતા ખાતા નામ. પછીનો વ્યવહાર છે 19 તારીખે જેઠાલાલના આવકવેરા પેટે 3000 રોકડા ચૂકવી દીધા. જાવક થઈ, પણ અહીંયા જુઓ તમે આ વ્યવહાર છે એ અંગત વ્યવહાર છે. કયો છે? અંગત. એટલે અંગત વ્યવહાર હોય એટલે એને આપણે ઉપાડ ખાતે લખીશું, કારણ કે આવક વેરો અગાઉ જોયું હતું એ વ્યક્તિગત ખર્ચ છે, એ જેઠાલાલનો અંગત ખર્ચ છે. રોકડા ચૂકવ્યા છે એ આવક વેરાના
એટલે એ 3000 ઉપાડ ખાતે લખવાના થાય. જાવક થઈ આપણી પાસેથી. પછી 20 તારીખે સુંદરનો ચેક નકરાણો. તો સુંદરની તમને બધાને ખબર હશે, તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો તો એ બનેવી સાહેબ જેઠાલાલનું બૂચ જ મારતો હોય છે. એટલે અહીંયા ચેક એને આપ્યો હોય પણ કેવો આપ્યો? નકરાણો. નકરાણો એટલે અહીંયા આપણે સુંદર ખાતે જે લખાતા ગયા હવે આ બાજુ લખવા પડશે 20 તારીખે. તો અહીંયા પાછું સુંદર ખાતે આપણે સુંદર પાસેથી લેવાના થાય અને બેંકમાં જે 5000 સિલક આપણે વધારી હતી પાછી ઘટી ગઈ એટલે અહીંયા બેંકમાંથી જાવક થશે, કારણ કે આવક ઘટી હતી તો જાવક થશે. હવે 22 તારીખે સુંદરના રિસીવરે 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું એની પાસેથી. રિસીવર એટલે આ સુંદર નાદાર જાહેર થયો હશે. તો હવે એની ભાઈ 5000 આપણે લેવાના હતા તો એને એમ કીધું ભાઈ 50 પૈસા મળશે એટલે 1 રૂપિયો તો માંગતા હોય તો 50 પૈસા મળે. તો આપણે માંગતા હતા 5000, એના 50% એટલે કે 2500 રૂપિયા એ આપણને ડિવિડન્ડ મળ્યું. તો એ 2500 રૂપિયા જે ડિવિડન્ડ મળે છે એ 2500 રોકડ નો મળે. આપણે એવું માનવાનું, કારણ કે એ શું હોય બેંકમાં જ મળે. એ રિસીવર છે ને એ ડિવિડન્ડ છે બેંક ખાતે જ આવશે. એટલે એક અહીંયા 22 તારીખે સુંદર ખાતે 5000 ના અડધા એટલે આપણને 2500 નો ડિવિડન્ડ મળ્યું. એટલે એ ચેક જોય એટલે એવું માનીને આપણે લખવાનું છે, કારણ કે એ રોકડમાં મળે નહીં. પછી 28 તારીખે ટીપેન્દ્રને 10000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો અને 60% રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો અને બાકીની રકમ રોકડ મળી. તો 10000 ના 10%. આ છાપેલી કિંમત આપી છે આપણને 10000 માઈનસ 10% છે એ રોકડ વટાવત છે, બરોબર? તો માઈનસ 10% કેશ ડિસ્કાઉન્ટ એટલે કે રોકડ વટાવ. તો એ 1000 રૂપિયા થયા. તો આ 9000 રૂપિયા અહીંયા, બરોબર? હવે ખરીદ કિંમત આ 10000 જ અહીંયા થશે. છાપેલી કિંમત પણ 10000 થાય, કારણ કે અહીંયા વેપારી વટાવ છે નહીં. હવે તમને એમ કીધું છે કે 60% રકમનો ચેક મળ્યો અને જે બેંકમાં ભરેલ બાકીની રકમ રોકડમાં. 60% એટલે માઈનસ 60% ચેક એટલે 9/54 નો ચેક મળ્યો. બાકીના 3600 રૂપિયા એ રોકડા મળ્યા. હવે આની નોંધ કરવાની છે. 3600 રોકડ ખાતામાં આવશે, રોકડના ખાનામાં. આ 5400 બેંકના ખાનામાં આવશે. 1000 રૂપિયા છે વટાવના ખાનામાં આવશે. તો આપણે કોને વેચ્યો છે માલ? માલ વેચ્યો છે, બરોબર? તો એ વેચાણ ખાતે તારીખ આવશે 28. ટીપેન્દ્રનું અહીં કોઈ લેવા દેવા નથી. આ વેચાણ ખાતે અહીંયા 1000 રૂપિયા વટાવમાં, પછી રોકડમાં 3600 અને અહીંયા 5400 રૂપિયા થશે. હવે ફરીથી 10000 નો માલ આપણે ટીપેન્દ્રને વેચ્યો. એ 10% રોકડ વટાવ એટલે 1000 રૂપિયા. એના 60% નો ચેક મળ્યો એટલે 5400 અને રોકડા મળ્યા બાકીના એટલે 3600 રોકડા મળ્યા. તો આ નોંધ આપણે જોઈ. હવે આગળ 28 તારીખ પછીનો વ્યવહાર છે એ જોઈએ આપણે. તો એમાં 31 તારીખનો વ્યવહાર છે. 2000 હાથ પર રાખીને બાકીની રકમ રોકડમાં ભરી. અહીંયા આ બહુ મજાની વસ્તુ છે, સમજવાની છે. તો 2000 હાથ પર રાખ્યા એટલે એનો મતલબ એવો કે અહીંયા 31 તારીખે બાકી આગળ લઈ ગયા. આમાં તમને રોકડમાં એવું કીધું 2000 રૂપિયા રાખ્યા. તો હવે આને પહેલા સમજી લઈએ, પછી હું તમને આગળ ગણતરી કરાવી દઉં, સમજાવી દઉં આખું, પછી આપણે બાકી બીજી વાર એવું લાગશે સમજશું. તો પહેલા આમાં તો ખાલી સરવાળો જ કરવાનો છે. અગાઉ ચર્ચા કરી હતી 1070 રૂપિયા છે એ આપેલો વટાવ થશે. એવી રીતે અહીંયા તમે જુઓ તો મળેલો વટાવ છે 350
50 રૂપિયા, એમાં બે બાજુ સરવાળો મૂકી દેવાનો. પણ અહીંયા તમે જુઓ 16,000 ને 3 19,600 ની આવક થઈ. કેટલી? 19,600. એની સામે 7 ને 2 9,700 ખર્ચ થયો અને 2,000 હાથ પર રાખવાના છે એટલે 11,700 જાય. તો એ 11,700 જાય તો અહીંયા હવે બાકીની રકમ જે છે એ કેટલી આવશે? તો એ 31 તારીખે બાકીની રકમ આવશે 7,900 રૂપિયા. જો આ જે 19,600 હતા એ 19,600 માંથી આ ટોટલ આ 2 ને 3 5 ને 4 9 11,000 આ 700 છે ને એ આપણે ખર્ચ કર્યો તો 900 8 માંથી 1 જાય 7,900 આપણી પાસે કેશ પડ્યા. ઈ કેશ આપણને એવું કીધું છે કે બેંકમાં ભર્યા એટલે અહીંયા 7,900 આમાં જમા ખર્ચી અહીંયા નો આવે. અહીંયા લખવાનું છે બેંક ખાતે. ફરીથી હમણાં સમજાવું, પહેલા લખી લઈએ. હવે અહીંયા ટોટલ 19,600 આવી જશે. આની બીજી એન્ટ્રી ભૂલાઈ ન જાય, પહેલા લખવાનું છે 7,900 રૂપિયા. અહીંયા જમા ખર્ચી અહીંયા લખવાનું છે 31 તારીખ, અહીંયા રોકડ ખાતે. હવે સમજાવું ફરીથી, આ પછી આપણે બેંકનો સરવાળો કરીએ. તમારી પાસે આવક થઈ 19,600, એમાંથી આ જે તમે સરવાળો કરો તો એ સરવાળો 7 ને 2 9,700 થાય છે. એ 9,700 બાદ કરો તો તમારી પાસે 11,900 રૂપિયા વધે. તો એ 11,900 માંથી એવું કીધું કે તમારે 2,000 હાથ પર રાખવાના છે અને બાકીના બેંકમાં ભરો. તો બાકીના કેટલા? તો 7,900 રૂપિયા છે આપણે બેંકમાં ભર્યા એટલે અહીંયાથી રોકડા ગયા, જમા ખર્ચી લેવા છે, અહીંયા રોકડા આવ્યા બેંકમાં એટલે અહીંયા રોકડ ખાતે, અહીંયા બેંક ખાતે આવશે. હવે ઉધાર બાજુનો બેંકનો સરવાળો જો, જમા બાજુ જો, કઈ બાજુ વધારે છે જોવાનું. પછી જે બાજુ વધારે લખવાના, આમાં ગમે તે હોઈ શકે પણ મોટા ભાગે આનો સરવાળો વધારે લાગે છે. 28,800 ઉધાર બાજુ છે, સરવાળો 28,800. તો એ 28,800 અહીંયા લખી નાખીએ. હવે એમાંથી આ બાજુનો સરવાળો બાદ કરો તો 7 ને 8 15 29 ને 9 38 એટલે 3 ને 4 7 ને 2 9 ને 2 11 ને 6 17 ને 5 22 ને 6 28 6,900 રૂપિયા છે એ બેંક શિલક કહેવાય. બાકી આગળ લઈ ગયા એ બંને બાકી છે અહીંયા લખવાની. આ જુલાઈ છે એટલે આપણે ઓગસ્ટ આવશે. ઓગસ્ટ પહેલી બાકી આગળ લાવ્યા. અહીંયા રોકડના ખાનામાં 2,000 રૂપિયા અને બેંકના ખાનામાં 6,900 આ રીતે લખો એટલે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે તમારે આગળ છે એ આવો એક દાખલો હોમવર્કમાં ગણવાનો છે. આનો આ દાખલો ફરીથી ગણવાનો. તો હું તમને દાખલો આપી દઉં છું હોમવર્કમાં. સ્વાધ્યાયમાં 3 ખાનાવાળો 8મો દાખલો છે. જો હોમવર્ક ધ્યાન રાખો. ઉદાહરણ આ 6 અને સ્વાધ્યાય 7 નો દાખલા નંબર 8. આ બે દાખલા ગણી લેવાના છે. પછી નેક્સ્ટ ટાઈમ પાછા હું એક દાખલો, બે દાખલા ગણાવીશ અને પછી આમાં બાકી રહેતું છે એ ગણીને આ ચેપ્ટરને 1 કે 2 લેક્ચરમાં પૂરું કરવાનું છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.